કૃષ્ણ અને વ્યોમાસુરનો ઝઘડો. આ વાર્તા છે બાળ કૃષ્ણ અને વ્યોમાસુરના ઝઘડાની, જે કંસ દ્વારા મોકલવામાં આવેલો એક રાક્ષસ હતો. એક દિવસ કૃષ્ણ અને એમના બધા મિત્રો મળીને રમી રહ્યા હતા. અરે સુદામા, આજે કોઈક નવી રમત રમીએ. શું તારા મગજમાં કોઈ નવી રમત છે? અરે નહીં કાના, બધી રમતો તો આપણે રમી ચૂક્યા છીએ. મને તો કંઈ સૂઝતું નથી. શું તારા મગજમાં કોઈ ઉપાય છે? હા છે. આજે મારા મગજમાં એક નવી રમત આવી છે. આપણે રમત રમશું ગાયની. આ કઈ રમત છે કાનુડા? આપણામાંથી અમુક મિત્રો ગાય બનશે અને એકબીજાને આપણે ગાય વેચી દેશું. પછી એ ગાય આપણે ચોરી કરશું. કાન્હા, જો આપણે પકડાઈ ગયા તો આપણને માર પડશે. ચોરી કરવી પાપ છે. અરે મારા નાનકા મિત્ર, આપણે રમતમાં ચોરી કરશું. આપણે સાચે થોડી ચોરી કરવાના છીએ. ચાલો હવે રમત શરૂ કરીએ. કોણ બનશે ગાય અને કોણ બનશે ચરાવવા વાળો? હું તો ચરાવવા વાળો બનીશ. હું ગાય નહીં બનું. હું પણ ચરવાવાળો જ બનીશ. મારી તો કમર દુખે છે. હું ગાય નહીં બની શકું. રમત શરૂ થઈ જાય છે. કૃષ્ણના બે મિત્રો ગાય બની જાય છે અને બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એક વિભાગ બલરામનો અને એક વિભાગ મધુનો. મધુના ભાગે 3 ગાયો આવે છે અને બલરામના ભાગે 2 ગાય આવે છે. બંને પોતાની ગાયો લઈને જુદી જુદી દિશાઓમાં ચરાવવા જાય છે. બધા બાળકો ગાયના અવાજો કાઢે છે. અરે, બહુ મજા આવી રહી છે. આ તો ખરેખર મજેદાર રમત છે. એટલામાં અચાનક વ્યોમાસુર નામનો એક રાક્ષસ એમની પાછળ આવી જાય છે. કોઈને એની જાણ પણ નથી થતી. એ શ્રી કૃષ્ણને શોધવા માટે આવ્યો તો. એને ખબર નહોતી કે આમાંથી કૃષ્ણ કોણ છે. એટલા માટે એ એમાંથી 2 ગાયો લઈને ભાગી જાય છે અને જઈને એક ગુફામાં મૂકી દે છે. તું કોણ છે અને અમને કેમ જોઈ રહ્યો છે? તું રાક્ષસ છે કે શું? તને શું જોઈએ છે? અમને અહીંયા કેમ ઉપાડીને લાવ્યો છે? ચૂપ બેસો છોકરાઓ, વધારે બોલો નહીં તો હું તમને લોકોને ખાઈ જઈશ. જલ્દી મને કહો, તમારામાંથી કૃષ્ણ કોણ છે? બધા બાળકો વ્યોમાસુરનું વિશાળ મહાકાય રૂપ જોઈને ડરી જાય છે. ખબર નહીં શ્રી કૃષ્ણને કેમ શોધી રહ્યો છે. કોઈ પોતાનું મોઢું ખોલતું નથી. બધા કહે છે, અમે કૃષ્ણને નથી ઓળખતા. વ્યોમાસુર બાળકોને ગુફામાં બંધ કરીને ફરીથી કૃષ્ણને શોધવા નીકળી પડે છે. એ ગામના ખેડૂતોને ઉપાડીને હવામાં લઈ જાય છે અને એમને પૂછે છે, મને કહી દે, કંસની પાછળ કોણ પડ્યું છે? કંસનો દુશ્મન કોણ છે? હું એક બાળકની શોધમાં છું. મને ખબર છે કે બાળક કૃષ્ણ છે, પણ કૃષ્ણ છે ક્યાં? મને એનું ઠેકાણું કહી દે, નહીં તો હું તમને બધાને જાનથી મારી દઈશ. જો મને ખરેખર ખબર નથી કે કૃષ્ણ ક્યાં છે. અરે, હું તો એને ઓળખતો પણ નથી. અચ્છા, તો શું તને તારો જીવ વાલો નથી એમ? ભલે તું મને મારી નાખે, પણ હું કૃષ્ણનું ઠેકાણું તને નહીં જ કહું. એટલામાં જ અચાનક વ્યોમાસુરની નજર બીજા બાળકો ઉપર પડે છે. એ કહે છે, ઓહ, લાગે છે આ જ બાળકોમાંથી કોઈક એક કૃષ્ણ છે. મારે એક એક કરીને બધા બાળકોને ઉપાડવા પડશે. પછી જે સાચો કૃષ્ણ સામે આવશે, બધાને બચાવવા ચોક્કસ આવશે. વ્યોમાસુર બચેલા બાળકોને ઉપાડીને લઈ જાય છે. જે ગાય બન્યા હતા એ બાળકોને ઉપાડીને એ જ ગુફામાં લઈ જાય છે જ્યાં પહેલા 2 બાળકોને મૂક્યા હતા. એ જઈને એમને ગુફામાં બંધ કરી દે છે અને કહે છે, જ્યાર સુધી તમે લોકો મને કૃષ્ણનું ઠેકાણું નહીં કહો, ત્યાં સુધી હું તમને અહીંયા જ બંધ કરી રાખીશ. આમ કહીને એ ફરીથી કૃષ્ણને શોધવા નીકળી જાય છે અને અહીંયા કૃષ્ણ અને બલરામની વચ્ચે ઝઘડો થઈ જાય છે. જો કૃષ્ણ, મારી બધી ગાયો ચોરી થઈ ગઈ છે. આ મધુએ મારી બધી ગાયો ચોરી લીધી છે. હવે મારી પાસે એક પણ ગાય નથી. કૃષ્ણ, ગાય તો મારી પણ ચોરી થઈ ગઈ છે. કોણે કોની ચોરી કરી છે, આનો ફેસલો હું કરીશ. કૃષ્ણ એમનો ન્યાય કરવા માટે બેસી જાય છે. બલરામ અને મધુનો ઝઘડો વધી જાય છે.
પણ ત્યારે જ અચાનક કૃષ્ણ કહે છે, હા 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 ભાઈઓ, ઝઘડો નહીં કરો. પહેલા એ તો ખબર કાઢો કે જો બલરામે મધુની ગાય નથી ચોરી અને મધુએ બલરામની ગાય નથી ચોરી, તો પછી આપણી બધી ગાયો ગઈ છે ક્યાં? આપણા મિત્રો ક્યાં ગયા છે? ક્યાંય દેખાઈ નથી રહ્યા. એટલામાં અચાનક વ્યોમાસુર રાક્ષસ એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કૃષ્ણની સામે આવી જાય છે. બાળકો, શું તમે લોકો તમારા મિત્રોને શોધી રહ્યા છો? બાળકો, મને ખબર છે એક રાક્ષસે એ લોકોને એક ગુફામાં છુપાવીને રાખ્યા છે, કારણ કે એ જાણે છે કે પોતાના મિત્રોને બચાવવા માટે કૃષ્ણ ચોક્કસ આવશે. અચ્છા, તો આમ વાત છે. તો હું મારા મિત્રોને બચાવવા ચોક્કસ જઈશ બ્રાહ્મણ દેવતા. હું જ છું કૃષ્ણ. કૃષ્ણના મોઢે કૃષ્ણનું નામ સાંભળતા જ બ્રાહ્મણ પોતાનું રૂપ છોડીને વ્યોમાસુરના રૂપમાં પાછો આવી જાય છે. કોણ છે તું? તારા વિશે જેટલું સાંભળ્યું હતું, તું એવો જરાય નથી. તું તો બિલકુલ મૂર્ખ નીકળ્યો. મને ખબર જ હતી કે તમારામાંથી કૃષ્ણ કોણ છે, એટલે જ મેં તારા બધા મિત્રોને ઉપાડી લીધા હતા અને એમને બંદી બનાવી લીધા અને એમને પહાડવાળી ગુફામાં છુપાવીને રાખ્યા છે. જો એમને બચાવવા માંગતો હોય કૃષ્ણ, તો તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. વ્યોમાસુરનું વિશાળ મહાકાય રૂપ જોઈને બધા મિત્રો ભાગી જાય છે. કૃષ્ણ એકલા જ એમની સામે ઊભા રહી જાય છે. તું છોડી દે મારા મિત્રોને. શું બગાડ્યું છે એમને તારું? અને તું મને મારવા કેમ માંગે છે? સાક્ષાત કંસ મહારાજે મને તારો વધ કરવા માટે મોકલ્યો છે. મને તો લાગ્યું હતું કોઈ મહાન વિશાળ મહાબલી હશે, પણ તું તો નાનકડો બાળક નીકળ્યો. ચપટીમાં મસળી નાખીશ તને. અચ્છા, તો આમ વાત છે. હું તૈયાર છું તારી સાથે મુકાબલો કરવા માટે. વ્યોમાસુર પોતાની બંને પાંખો ફેલાવીને ધારદાર નખથી બાળકૃષ્ણને ઉપાડી લે છે અને હવામાં લઈ જાય છે. પછી જમીન પર પછાડી દે છે. મને લાગે છે તું આમ નહીં માને. તારું મૃત્યુ હવે નજીક આવી ગયું છે. હવે મરવા માટે તૈયાર થઈ જા. કૃષ્ણ બંને હાથેથી એના પગ પકડી લે છે અને 2-3 વાર ફેરવીને એને જમીન પર પછાડી દે છે. વ્યોમાસુર એટલો શક્તિશાળી હતો કે 2-3 વાર પછાડ્યા પછી પણ એ ફરીથી ઊભો થઈ જાય છે. એ હવામાં ઉડે છે અને ફરી એકવાર કૃષ્ણ ઉપર હુમલો કરે છે. કૃષ્ણના બધા મિત્રો પાછા આવી જાય છે અને કૃષ્ણ કૃષ્ણના નામની બૂમો પાડે છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ! મિત્રો, ચિંતા નહીં કરતા. આ મને સાધારણ બાળક સમજી રહ્યો છે. આને તો હું મારીને જ રહીશ, કારણ કે આની પાસે આપણા મિત્રો છે. તમે ચિંતા નહીં કરો. એટલામાં અચાનક વ્યોમાસુર પોતાના ધારદાર નખથી કૃષ્ણ પર વાર કરી દે છે. આ જોઈને કૃષ્ણને બહુ ગુસ્સો આવે છે. કૃષ્ણ વ્યોમાસુરની છાતી પર જોરદાર પ્રહાર કરે છે. પછી અચાનક વ્યોમાસુરના શરીરના હાડકાં તૂટી જાય છે અને એ જમીન પર પડી જાય છે. ત્યાં જ એ એનો જીવ છોડી દે છે. કૃષ્ણ વ્યોમાસુરનો વધ કરી દે છે. સારું થયું કૃષ્ણ, તને કઈ થયું તો નથી ને? એ રાક્ષસ તને મારવા આવ્યો હતો અને એટલે જ એણે આપણા બધા મિત્રોને બંદી બનાવી નાખ્યા હતા, પણ તે એનો બરાબર સામનો કર્યો અને એને મારી નાખ્યો. હા કૃષ્ણ, જ્યારે પણ કોઈ સંકટ આવે છે એમાંથી તું જ આખા ગામને બચાવે છે, બધાની રક્ષા કરે છે. આજે જો તું ના હોત તો ખબર નહીં, કદાચ આપણા બધા મિત્રો એક એક કરીને આપણને છોડી જાત. એ બધું તો ઠીક છે, પણ આ રાક્ષસે આપણા બધા મિત્રોને જ્યાં બંદી બનાવીને રાખ્યા છે એ જગ્યા ક્યાં છે? અરે સુદામા, જ્યારે આ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો હતો ત્યારે એણે પોતાના મોઢે જ કીધું હતું કે આપણા બધા મિત્રોને પહાડવાળી ગુફામાં રાખ્યા છે એણે. કૃષ્ણ, બલરામ અને મધુ અને બાકીના મિત્રો પહાડ પર ચડે છે અને એ ગુફાને શોધી લે છે. પણ ત્યાં એક બહુ મોટો પથ્થર દરવાજા ઉપર મૂકેલો હતો. અરે કૃષ્ણ, આ તો બહુ મોટો પથ્થર છે.
આ તો આપણાથી હલશે પણ નહીં. હવે આપણે શું કરીશું? આપણા બધા મિત્રો તો અંદર ફસાયેલા છે. મધુના આમ કહેતાની સાથે જ કૃષ્ણ એ પથ્થર પર એક જોરદાર પ્રહાર કરી દે છે. પથ્થરના ટુકડા ટુકડા થઈ જાય છે અને ગુફાનો દરવાજો ખુલી જાય છે. હે કૃષ્ણ, અમને તો ખબર જ હતી કે તું અમને બચાવવા અવશ્ય આવીશ. એ રાક્ષસે અમને અહીંયા બંધ કરીને મૂક્યા હતા. એમણે અમને તારું ઠેકાણું પણ પૂછ્યું હતું, પણ અમે એને કંઈ જ ના કીધું. અમને ખબર હતી અમારી રક્ષા તું જ કરીશ. તારો ખૂબ ખૂબ આભાર કૃષ્ણ. બધા મિત્રો મળીને કૃષ્ણને પોતાના ખભે ઉપાડી લે છે અને એના નામનો જય જયકાર કરે છે. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ભગવાનનો દંડો પડે છે ત્યારે એનો અવાજ નથી આવતો,